ધોલાઈ બંદરે દરિયાઈ સુરક્ષામાં ગંભીર બેદરકારી સામે આવી છે। ફિશરીઝ વિભાગે ચેકિંગ દરમિયાન 2 બોટ ઝડપી પાડી છે, જેમાં નિયત કરતાં વધુ ખલાસીઓ અને ઓનલાઈન નોંધણી વગરના શ્રમિકો દરિયામાં લઈ જવામાં આવી રહ્યા હતા। આ મામલે કાયદેસરની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે। પ્રથમ ઘટનામાં ધોલાઈ મરીન પોલીસ સ્ટેશનના પીઆઈ એમઆર ચાવડાની ટીમ પેટ્રોલિંગ કરી રહી હતી। તે દરમિયાન ધોલાઈ બંદર લાંગરેલી દરિયા દોલત ઇન્ડિયા જીજી 15 mm 4059 નામની બોટની તપાસ કરવામાં આવી હતી। બોટના સંચાલક દીપકભાઈ ઉક્કડભાઈ ટંડેલ રહેવાસી ડુંગરી વલસાડ પાસેથી ઓનલાઈન ટોકન માંગવામાં આવતા જાણવા મળ્યું કે ટોકન નંબર NVDL 2802260291 માં માત્ર 7 ખલાસીઓની નોંધણી હતી, જ્યારે બોટમાં કુલ 9 ખલાસીઓ સવાર હતા। આમ 2 ખલાસીઓની નોંધણી વગર તેમને દરિયામાં લઈ જઈ સુરક્ષા નિયમોનો ભંગ કરવામાં આવ્યો હતો। બીજી એક સમાન ઘટનામાં આદ્ય શક્તિ ઇન્ડિયા જીજી 15 mm 4113 નામની બોટની તપાસ કરવામાં આવી હતી। તેના સંચાલક અરવિંદભાઈ નાનાભાઈ ટંડેલ રહેવાસી મોટી દાંતી વલસાડ પાસેથી પણ ઓનલાઈન ટોકન NVDL 2702260349 માં 7 ખલાસીઓની મંજૂરી સામે 9 ખલાસીઓ દરિયામાં માછીમારી કરવા ગયા હોવાનું બહાર આવ્યું હતું। ઉલ્લેખનીય છે કે આ બંને બોટ 27 અને 28 ફેબ્રુઆરીના રોજ દરિયામાં ગઈ હતી અને 15 માર્ચના રોજ પરત ફરી હતી। ફિશરીઝ ગાર્ડ તુલસીદાસ શંકરભાઈ પટેલની ફરિયાદ મુજબ ઓનલાઈન ટોકનમાં ખલાસીઓની નોંધણી ન કરાવી એ રાષ્ટ્રીય સુરક્ષા માટે અત્યંત ગંભીર બાબત છે। દરિયાઈ માર્ગે થતી કોઈ પણ ગેરકાયદેસર પ્રવૃત્તિને રોકવા માટે દરેક ખલાસીની સંપૂર્ણ વિગત સરકાર પાસે હોવી અનિવાર્ય છે। આ મામલે બંને બોટના સંચાલકો સામે ગુજરાત મત્સ્યોદ્યોગ અધિનિયમની કલમ 7/4 અને 21/1 હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે। પીઆઈ એમઆર ચાવડા આ કેસની વધુ તપાસ ચલાવી રહ્યા છે। બ્યુરો રિપોર્ટ NTC ન્યૂઝ નવસારી।